ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો. આજે આપણે વ્હીકલ ટેસ્ટિંગ અને હોમોલોગેશન સબ્જેક્ટની અંદર ચેપ્ટર નંબર 5 રોડ એન્ડ ટ્રેક ટેસ્ટિંગ વિશે ચર્ચા કરીશું. આ ચેપ્ટરની અંદર આજનો ટોપિક છે રોડ પરફોર્મન્સ કર્વ. એટલે કે આ ટોપિકમાં રોડ સ્પીડ અને વ્હીલ ઉપર જે પાવર મળે છે તેના વચ્ચેનું કઈ રીતે સંબંધ છે તેના વિશે ચર્ચા કરવાની થશે. આ ઉપરાંત એક્સલરેશન, ગ્રેડેબિલિટી અને ડ્રો બાર પુલ, આ જે ત્રણ મહત્વની જે પેરામીટર જે છે તો તેના વિશેની ચર્ચા પણ આ લેક્ચરની અંદર કરવાની થશે. તો આગળ સૌથી પહેલાં આપણે રોડ પરફોર્મન્સ કર્વ વિશે જોઈએ. ધ પેસેન્જર કાર performance is based on the acceleration, ability to go up slope, top speed, fuel economy, noise level and durability. એટલે કે પેસેન્જર કારનું પરફોર્મન્સ છે તે તેના એક્સલરેશન ઉપર, ઢાળ ચડવાની ક્ષમતા ઉપર, ટોપ ગિયર કન્ડિશનમાં, ફ્યુઅલ ઇકોનોમીની કન્ડિશનની અંદર, નોઇસ લેવલ ઉપર અને તેની ડ્યુરેબિલિટી ઉપર આધાર રાખતું હોય છે. Transmission gearing is designed to provide the maximum acceleration at low speed by holding the driving wheel torque output at the point of impending wheel spin. એટલે કે ટ્રાન્સમિશન ગિયર જે છે તે લો સ્પીડ ઉપર મેક્સિમમ એક્સલરેશન પ્રોવાઈડ કરવા માટે ડિઝાઇન કરવામાં આવેલું હોય છે અને ડ્રાઇવિંગ વ્હીલ ટોર્કને ઇમ્પેન્ડિંગ વ્હીલ સ્પિન સુધી પહોંચાડવામાં તે મદદ કરે છે. એઝ વેલ એઝ વ્હીલ સ્પિન અકર ધ એક્સલરેશન ડિક્રીઝ ફ્રોમ ધ મેક્સિમમ. એટલે કે જ્યારે વ્હીકલની અંદર વ્હીલ જે છે તે સ્પિન થાય તો આવા કિસ્સામાં એક્સિલરેશન જે છે તે મેક્સિમમથી ઘટી જાય છે. ઓલ્સો ધ ગિયર ઇઝ ડિઝાઇન ફોર ધ મેક્સિમમ ફ્યુલ એફિશિયન્સી when the engine is developed 80% of its maximum torque as the automobile is moving at a constant speed. અને ગિયર જે છે તે મેક્સિમમ ફ્યુલ ઇકોનોમી માટે પણ ડિઝાઇન કરવામાં આવે છે કે જ્યારે એન્જિન 80% સુધી પાવર અથવા તો મેક્સિમમ ટોર્ક ડેવલપ કરતું હોય અને વાહન અથવા તો વ્હીકલ જે છે તે કન્ટિન્યુઅસ એક જ સ્પીડ ઉપર ચાલી રહ્યું હોય. ધીસ ગીવ્સ 20% એડિશનલ ટોર્ક ફોર ધ એક્સલરેશન. અને આ સમયે તે 20% વધારાનો ટોર્ક, એડિશનલ ટોર્ક જે છે તે એક્સલરેશન માટે પ્રોવાઈડ કરે છે, આપે છે. The power required to drive an automobile increase as the cube of the speed. It take 8 times the power to double the speed. એટલે કે ઓટોમોબાઈલ ને ડ્રાઈવને જરૂરી પાવર તેની સ્પીડ વધારવા માટે, ઓટોમોબાઈલ માટે જે ડ્રાઈવ ચલાવવા માટે જે પાવર જે છે, આ ટોર્ક જે પાવર તે તેની સ્પીડના 3 ગણા જેટલો વધારાની જરૂર પડે છે. એટલે કે જો સ્પીડનો ઘન એટલે કે સ્પીડ બમણી કરવી હોય તો આવા કિસ્સામાં 8 ગણી પાવરની જરૂર પડે છે. અહીંયા જે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન જે છે તેની અંદર આપણે જોવા જઈએ તો રોડ સ્પીડ કે જે કોન્સ્ટન્ટ એટ ઓલ સ્પીડ તરીકે લેવામાં આવેલી છે અને વાય એક્સિસ ઉપર પાવર અવેલેબલ એટ ધ વ્હીલ અને ટ્રેક્ટિવ એફર્ટ અહીં દર્શાવવામાં આવેલો છે. બીજા નંબરની અંદર જે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશનની અંદર જોવા જઈએ તો વ્હીકલને અલગ અલગ રોડ ગિયરની અંદર જે પોઝિશનમાં લાવી
અને ટ્રેક્ટિવ એફર્ટ અને રોડ સ્પીડ વચ્ચેનો જે સંબંધ જે છે તે અહીં કર્વ વડે દર્શાવવામાં આવેલો છે. અને અલગ અલગ ગિયર પોઝિશનની અંદર જોવા જાય તો ફર્સ્ટ ગિયર, સેકન્ડ ગિયર, થર્ડ ગિયર અને ટોપ ગિયર. જ્યારે આ બધી ગિયરની પોઝિશન હશે ત્યારે થ્રોટલ જે છે તે ફૂલી ઓપન કન્ડિશનની અંદર હશે અથવા તો ફૂલ થ્રોટલ પોઝિશનની અંદર કામ કરતું હશે. બીજા નંબરે જોવા જઈએ તો નોર્મલ ગિયર પાર્ટ જે છે, નોર્મલ ગિયર એ પાર્ટ થ્રોટલ કન્ડિશન વખતે એક કર્વ જે છે એ દર્શાવવામાં આવેલો છે. અને છેલ્લી એક કર્વ જે છે તે પાવર રિક્વાયર્ડ બાય ધ વ્હીકલ ઓન ધ લેવલ રોડ, એટલે કે રોડ ઉપર વ્હીકલને ફરવા માટે કેટલો પાવર જરૂર પડે છે. તો આ રીતે એક ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન દર્શાવવામાં આવેલું છે. અહીં આપણે જોવા જઈએ તો નોર્મલ ગિયર એટ પાર્ટ થ્રોટલ, એટલે કે થ્રોટલ જે છે તે થોડું ખુલ્લું હોય અને નોર્મલ ગિયર કન્ડિશનમાં હોય તો તેનો જે કર્વ જે છે તે અને પાવર રિક્વાયર્ડ બાય વ્હીલ ફોર ધ ગ્રાઉન્ડ રોડ, એટલે વ્હીકલને ગ્રાઉન્ડ રોડ ઉપર ચાલવા માટે જે જરૂરિયાત પાવર જે છે તે બંને વચ્ચેની જે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન છે તે એક પોઈન્ટ ઉપર ઇન્ટરસેક્ટ થાય છે. અને આ પોઈન્ટ જે છે ત્યાંથી આપણને એક લાઈન મળે છે કે જેને આપણે ડિઝાયર રોડ સ્પીડ તરીકે ઓળખીએ છીએ. બીજા નંબરે જોવા જઈએ તો ટોપ સ્પીડની અંદર, ટોપ ગિયરની અંદર જ્યારે ફૂલ થ્રોટલ પોઝિશનમાં જે કર્વ મળ્યો તે અને પાવર રિક્વાયર્ડ બાય ધ વ્હીકલ ઓન લેવલ રોડ, આ બંને ગ્રાફ જે છે તે જે જગ્યાએ ઇન્ટરસેક્ટ થાય છે તો ત્યાં આપણને એક લાઈન, એક પોઈન્ટ મળે છે અને ત્યાંથી એક લાઈન અહીં દર્શાવેલી છે કે જે મેક્સિમમ વ્હીકલની સ્પીડ જે છે રોડ સ્પીડ તે દર્શાવે છે. હવે એમાં આગળ જોઈશું તો ગ્રાફ કઈ રીતે દોરવામાં આવેલો છે તેના વિશે સમજાવેલું છે. તો કે વેન ધ પાવર available match the power required to push vehicle, the speed become constant. એટલે કે જ્યારે પાવરની અવેલેબિલિટી પાવરની જરૂરિયાત સાથે મેચ કરવામાં આવે તો આ સમયે વ્હીકલ ઉપર જે ધક્કો લાગે છે તે તેની સ્પીડ સાથે કોન્સ્ટન્ટ રહે છે અને સ્થિર બને છે. The excess power is required for the acceleration, hill climbing. અને જ્યારે કન્ટિન્યુઅસ વ્હીકલ એક્સલરેટ થતું હોય અને ઢાળ ચડતું હોય તો આવા કિસ્સામાં પાવરની રિક્વાયરમેન્ટ જે છે તે તેના નિર્ધારિત પાવર કરતાં થોડીક વધી જતી હોય છે. એટલે આ સમયગાળા દરમિયાન એક્સેસ પાવરની રિક્વાયરમેન્ટ થાય છે. The maximum speed is reached when there is no excess power remaining. અને મેક્સિમમ સ્પીડ ત્યારે જ પહોંચી શકાય કે જ્યારે વધારે પાવરની જરૂરિયાત ના હોય. The variation of the full throttle power available at the wheel for the 4-gear ratio with the road speed, a curve showing the power required by the vehicle at various road speed is also presented. એટલે કે ફૂલ થ્રોટલ ના વેરિએશન ઉપર અલગ અલગ સ્પીડ અથવા તો ફૂલ થ્રોટલ કન્ડિશનમાં જે આપણે ગિયર જે છે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ટોપ તેની ઉપર જે પાવર અવેલેબિલિટી જે છે તે અહીં ગ્રાફની અંદર દર્શાવેલી છે કે જેની અંદર અલગ અલગ રોડ સ્પીડ ઉપર વ્હીકલને ચાલવા માટે કેટલા પાવરની જરૂર પડે છે તેનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન અથવા તો તેનો કર્વ જે છે તે દર્શાવેલો છે. એટ એની સ્પીડ ધ ડિફરન્સ ઓફ ઓર્ડિનેટ of the power available and power required by the vehicle gives the surplus power, which can be utilized either for the acceleration or for drawbar pull or for the hill climbing, or else surplus power may be shared by all the three items as when required. આ ઉપરાંત
કોઈ પણ સ્પીડ ઉપર જ્યારે પાવર ડિફરન્સ જે છે, ઓર્ડિનેટ જ્યારે ડિફરન્સ હોય ત્યારે જે પાવર અવેલેબલ થાય છે અને પાવરની જરૂરિયાત હોય કે જે વ્હીકલના સરપ્લસ પાવર તરીકે કામ કરી શકે છે, અને આ પાવરનો ઉપયોગ વ્હીકલને એક્સલરેશન કરવા માટે, વ્હીકલને ઢાળ ચડવા માટે અને ડ્રોબાર પુલઅપ્સ એટલે કે કોઈ પણ વસ્તુ તેની સાથે એટેચ કરેલી હોય અને આવા કિસ્સામાં તેને ખેંચવું હોય તો આવા જગ્યાએ એક્સેસિવ પાવર જે છે તે વાપરવામાં આવે છે. અને ઘણી વખત આ જે સરપ્લસ પાવર છે તે આ ત્રણેય જે વસ્તુ છે, એક્સલરેશન, ડ્રોબાર પુલ અને હિલ ક્લાઇમ્બિંગ, આ ત્રણેય વસ્તુઓ વચ્ચે જરૂરિયાત મુજબ વહેંચાઈ શકે છે. હવે નેક્સ્ટ આગળ આવે છે રોડ સ્પીડ વર્સિસ પાવર અવેલેબલ એટ ધ વ્હીલ. એટલે કે રોડ સ્પીડ વિરુદ્ધ વ્હીલ ઉપર જે પાવર અવેલેબલ છે તેના વચ્ચેનો સંબંધ દર્શાવતો ગ્રાફ જે છે તે અહીં સમજવાનો છે. તો પહેલાં થિયરી જોઈએ, પછી આપણે ગ્રાફ વિશે ચર્ચા કરીશું. બાય યુઝિંગ ધ ફોર્મ્યુલા ઇન ધ સેક્શન, the power available is indicated in figure can be converted into tractive effort. એટલે કે જે સેક્શનની અંદર ફોર્મ્યુલા આપી છે તેનો ઉપયોગ કરીને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ટ્રેક્ટિવ એફર્ટ જે છે તે શોધવામાં આવે છે અને પાવર અવેલેબલ કેટલો છે તે મેળવવામાં આવે છે. હેન્સ ધ ટ્રેક્ટિવ એફર્ટ પરફોર્મન્સ કર્વ for the 4 gear ratio can be plot against the road speed RS shown in figure. અને ચાર અલગ અલગ ગિયર રેશિયા માટે જે કોઈ ટ્રેક્ટિવ એફર્ટની વેલ્યુ અહીં મળે છે તો તેનું રોડ સ્પીડ સાથે પરફોર્મન્સ કઈ રીતે મળે છે તેનો ગ્રાફ અહીં ફિગરની અંદર દર્શાવવામાં આવેલો છે. In this figure, road resistance curve is also presented. અને સાથોસાથ આ ફિગરમાં રોડ રેઝિસ્ટન્સ કર્વ જે છે તે પણ દર્શાવેલો છે. અહીં રોડ રેઝિસ્ટન્સની અંદર જોવા જાય તો વ્હીકલ ઉપર એરોડાયનેમિક ડ્રેગ રોડ અથવા તો એર રેઝિસ્ટન્સ લાગે છે અને રોલિંગ રેઝિસ્ટન્સ લાગે છે. ઉપરાંત ગ્રેડિંગ રેઝિસ્ટન્સ લાગે છે, પણ એ ક્યારે લાગશે કે જ્યારે વ્હીકલ ઢાળ ચડતું હોય તો. એટલે સામાન્યતઃ કિસ્સામાં રોડ રેઝિસ્ટન્સની અંદર રોલિંગ રેઝિસ્ટન્સ અને એર રેઝિસ્ટન્સ વિશે ચર્ચા કરવામાં આવે છે. અને અહીં જ્યારે રોડ રેઝિસ્ટન્સની ગણતરી કરવાની હોય તો આવા કિસ્સામાં આ બંનેની વેલ્યુનો સરવાળો કરીને લેવામાં આવતી હોય છે. The difference between the ordinate of tractive effort and load resistance at any road speed give the surplus tractive effort which is utilized for the acceleration, gradability and drawbar pull. એટલે કે અહીંયા જે ઓર્ડિનેટ જે છે તેની વચ્ચેનો ડિફરન્સ એ ટ્રેક્ટિવ એફર્ટ અને લોડ રેઝિસ્ટન્સ કોઈ પણ રોડ સ્પીડ ઉપર ટ્રેક્ટિવ એફર્ટનો સરપ્લસ દર્શાવે છે કે જેનો ઉપયોગ એક્સલરેશન, ડ્રોબાર પુલ અને હિલ ક્લાઇમ્બિંગ માટે કરી શકાય. આગળ હવે છે એનો ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન કે જેમાં અલગ અલગ 4 ગિયર પોઝિશન ઉપર ટ્રેક્ટિવ એફર્ટની વેલ્યુઓ કેટલા પ્રમાણમાં છે તે દર્શાવેલી છે અને રોડ રેઝિસ્ટન્સ કેટલા પ્રમાણમાં લાગે છે તે પણ દર્શાવેલું છે. તો અહીં જોવામાં આવે છે કે જ્યારે ફર્સ્ટ ગિયર ઉપર હશે તો આ કિસ્સામાં રોડ સ્પીડ ઓછી હશે અને ટ્રેક્ટિવ એફર્ટ જે છે તેની વેલ્યુ મેક્સિમમ સુધીની હશે. જેમ સ્પીડ વધશે એટલે કે ગિયર જે છે તે સેકન્ડમાં આવશે તો સેકન્ડ ગિયરની અંદર વ્હીકલની સ્પીડ જે છે તે વધી જાય છે અને ટ્રેક્ટિવ એફર્ટની વેલ્યુઓ છે તે પ્રમાણમાં થોડી ઘટે છે. ફરીથી પાછી સ્પીડ જે છે તે થર્ડ ગિયરની અંદર જો લેવામાં આવે તો વ્હીકલ સ્પીડ વધતા ટ્રેક્ટિવ એફર્ટ ડાઉન થાય છે અને જ્યારે વ્હીકલ ટોપ ગિયર કન્ડિશનની અંદર હશે તો આવા કિસ્સામાં વ્હીકલ સ્પીડ જે છે તે તેના મેક્સિમમ લેવલ સુધી હશે અને ટ્રેક્ટિવ એફર્ટ જે છે તે તેના મિનિમમ લેવલ સુધી પહોંચશે. તો જે જગ્યાએ
રોડ રેઝિસ્ટન્સ કર્વ અને ટોપ ગિયર ઉપર સ્પીડનું અને ટોર્કનો જે કર્વ જે છે ઇન્ટરસેક્ટ થાય તો તે જગ્યાએ આપણને મેક્સિમમ પોસિબલ રોડ સ્પીડ જે છે તે મળે છે કે જે આ ગ્રાફની અંદરથી સમજી શકાય. નેક્સ્ટ આગળ આવે છે એક્સલરેશન. તો કે when the vehicle is accelerated, its rotating part also accelerated depending on their moment of inertia and gear ratio in the drive line. એટલે કે વ્હીકલ જ્યારે એક્સલરેટ થતું હોય, જ્યારે રનિંગ કન્ડિશનમાં હોય છે, તો આ વખતે તેના ફરતા ભાગો રોટેટિંગ પાર્ટ્સ પણ એક્સલરેટ થતા હોય છે અથવા તો ફરતા હોય છે, કે એનો આધાર જે છે તે ડ્રાઈવ લાઇનની અંદર જે ગિયર બોક્સ આપણે રાખવામાં આવ્યું છે અને તેનો ગિયર રેશિયો જે આપણે સેટ કરીએ છીએ વ્હીકલ માટે, તો તેના ઉપર આધાર રાખે છે અને રોટેટિંગ પાર્ટની મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઉપર પણ આધાર રાખે છે. ડ્યુ ટુ ધીસ વેઇટ વ્હીકલ ઇઝ ઇન્ક્રીઝ ફ્રોમ W to WE. અને આમ થવાને કારણે વાહનનું વજન જે છે તે W થી વધીને WE સુધીનું પહોંચે છે. ધીસ ઇન્ક્રીઝ વેઇટ WE is called the effective weight of the vehicle. અને આવા કિસ્સામાં જે વધારાનું જે વેઇટ કે જેને આપણે WE તરીકે આઈડેન્ટિફાઈ કર્યું છે, તો તેને ઇફેક્ટિવ વેઇટ વ્હીકલના ઇફેક્ટિવ વેઇટ તરીકે ઓળખવામાં આવે છે. When the surplus power or surplus tractive effort is fully utilized to acceleration, then અને સરપ્લસ પાવર અથવા તો સરપ્લસ ટ્રેક્ટિવ એફર્ટ જે છે તે સંપૂર્ણતઃ રીતે એક્સલરેશન માટે ઉપયોગમાં લેવાઈ જાય છે. અને તે હોય તો તેના માટેનું જે ઇક્વેશન જે છે તે આ પ્રમાણે છે: સરપ્લસ પાવર ઓર એક્સેસ પાવર ઇઝ ઇક્વલ ટુ WE ઇન્ટુ F. એટલે કે જે એક્સેસિવ વેટ અને એક્સલરેશન એટલે કે WF જે છે તે લેવામાં આવ્યું છે, અને V ડિવાઇડેડ બાય 3600 ઇન કિલોવોટ, કેમ કે પાવરનો યુનિટ જે છે તે કિલોવોટની અંદર લેવામાં આવે છે. હવે એક્સલરેશન મેક્સિમમ કેટલું છે તે શોધવા માટે સૂત્રને આપણે એક્સલરેશનના ફોર્મમાં કન્વર્ટ કરીએ તો F ઇઝ ઇક્વલ ટુ 1/WE ઇન્ટુ સરપ્લસ પાવર ઇન્ટુ 3600 ડિવાઇડેડ બાય V. અને સરપ્લસ પાવરની વેલ્યુઓ જે છે તે અહીં મૂકીએ તો 1/WE ઇન બ્રેકેટ PE એટલે કે ઇફેક્ટિવ પાવર માઇનસ રિક્વાયર્ડ પાવર ઇન્ટુ ઇટા ટી ઇન્ટુ 3600 ડિવાઇડેડ બાય V. હવે જે આપણે PEની અને PR જે હતા તેને આપણે ટ્રેક્ટિવ એફર્ટ અને રોડ રેઝિસ્ટન્સના ફોર્મની અંદર કન્વર્ટ કરી દઈએ તો તેના સૂત્ર મૂકીએ તો 1/WE in bracket PE into NT minus P into NT into 3600 divided by V. તો ફાઇનલી જે ઇક્વેશન આપણું જે છે મેક્સિમમ એક્સલરેશનનું છે તે આ પ્રમાણે બને છે કે 1/WE ઇન્ટુ ટ્રેક્ટિવ એફર્ટ માઇનસ રોડ રેઝિસ્ટન્સ. નેક્સ્ટ હવે આગળ આપણે જોઈએ ગ્રેડેબિલિટી. તો કે the maximum percentage grade which vehicle can negotiate with the full rated condition is known as gradability. એટલે કે ઢાળ જે છે, ગ્રેડ જે છે તેની મેક્સિમમ ટકાવારી વ્હીકલને ફૂલ રેટેડ કન્ડિશન ઉપર નેગોશિએટ કરવાની જે શરતો જે છે તેના ઉપર આધાર રાખે છે અને તેને ગ્રેડેબિલિટી તરીકે ઓળખવામાં આવે છે. અને ગ્રેડેબિલિટી શોધવી હોય તો તેના માટેનું સૂત્ર જે છે તે આ પ્રમાણે છે: સરપ્લસ પાવર ઇઝ ઇક્વલ ટુ વેઇટ ઇન્ટુ ગ્રેડેબિલિટી ઇન્ટુ વ્હીકલ સ્પીડ ડિવાઇડેડ બાય 100 ઇન્ટુ 3600.
100 એટલા માટે છે કારણ કે ગ્રેડેબિલિટી જે છે તે આપણે હંમેશા પર્સન્ટેજની અંદર મેઝર કરીએ છીએ. તો સૂત્ર જે છે તે ગ્રેડેબિલિટીના ફોર્મમાં આપણે લખીએ તો ગ્રેડેબિલિટી ઇઝ ઇક્વલ ટુ 100 ડિવાઇડેડ બાય W ઇન્ટુ PE NT eta T minus PV in bracket over 3600 divided by V is equal to 100 divided by W in bracket tractive effort minus road resistance is bracket over is equal to કરીને લખીએ 100 divided by W into F minus R એટલે કે F જે છે તે ટ્રેક્ટિવ એફર્ટ તરીકે ઓળખવામાં આવે છે જ્યારે R જે છે તેને ડ્રો બાર પુલ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ R જે છે તેને રોડ રેઝિસ્ટન્સ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ આપણે આવે છે ડ્રો બાર પુલ. તો કે when the excess power is fully utilized for the pulling the extra load attached to vehicle then એટલે કે જ્યારે વ્હીકલનો એક્સેસિવ પાવર જે છે વધારાનો જે પાવર એ વ્હીકલની સાથે જે કોઈ પણ એટેચમેન્ટ લગાડવામાં આવેલું હોય ભાર વેઇટ જે લગાડવામાં આવેલું હોય અને તેને ખેંચવા માટે ઉપયોગ થતો હોય તો તેને ડ્રો બાર તરીકે ઓળખવામાં આવે છે. તો તેને શોધવા માટેનું સૂત્ર છે મેક્સિમમ ડ્રો બાર પુલ ઇઝ ઇક્વલ ટુ ટ્રેક્ટિવ એફર્ટ માઇનસ રોડ રેઝિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ F minus R. The road resistance in this section is made up of rolling resistance and air resistance. અને અહીંયા ડ્રો બાર પુલ જે ગણતરી કરીએ છીએ તો તે સમયે આપણે જે રોડ રેઝિસ્ટન્સની ગણતરીની અંદર લેવાનો છે તો તેમાં એર રેઝિસ્ટન્સ અને રોલિંગ રેઝિસ્ટન્સ આ બંને રેઝિસ્ટન્સના સરવાળાને અથવા તો બેની કમ્બાઇન વેલ્યુ જે છે તે લેવામાં આવે છે. Figure A and B shows the maximum surplus power and hence maximum surplus tractive effort are provided at very low speed of the vehicle. ફિગર A અને B જે છે કે જે આપણે અહીં જે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન હતું ટ્રેક્ટિવ એફર્ટ અને રોડ સ્પીડનું અને સરપ્લસ પાવર અને રોડ સ્પીડનું તે દર્શાવે છે કે જે વ્હીકલને લો સ્પીડ ઉપર કેવો પરફોર્મન્સ કર્વ જનરેટ થાય છે તે અહીં દર્શાવેલું છે. Therefore, for the acceleration from start, for climbing steeper gradient and for the large drawbar pull, first gear is best situate. એટલે કે જ્યારે વ્હીકલને શરૂઆતના સમયમાં એક્સેલરેશનની જરૂર હોય, ગ્રેડિયન્ટ ઢાળ જે છે સ્લોપ જે છે તે ચડવા માટે જરૂરી હોય, સ્ટ્રીપર ઢાળ જે છે તે ચડવા માટે અને મોટા પ્રમાણમાં ડ્રોબાર પુલ કરવું હોય તો આવા કિસ્સાની અંદર ફર્સ્ટ ગિયર જે છે તે બેસ્ટ છે, સુટેબલ છે. The maximum road speed is achieved in the gear when the power available equal to power required and tractive effort become equal to the level road resistance in figure B. એટલે કે જ્યારે મેક્સિમમ પાવર તેની મેક્સિમમ રોડ સ્પીડ એ ક્યારે મળે છે કે જ્યારે પાવરની અવેલેબિલિટી જે છે તે જરૂરિયાત પાવર જેટલો પાવર જરૂરી છે તેની મદદથી નક્કી કરી શકીએ છીએ કે જે આપણે પહેલો જે ગ્રાફ હતો તેની અંદર દર્શાવેલું છે. અને ટ્રેક્ટિવ એફર્ટ જે છે તે રોડ રેઝિસ્ટન્સના લેવલ જેટલો થાય ત્યારે મળે છે કે જે આપણને ફિગર બી ની અંદર દર્શાવવામાં આવેલું છે. If the vehicle is desired to run at low speed, the throttle is adjusted accordingly so that the part throttle power available curve intersect the power required curve at the desired road speed. This is shown in figure A. એટલે કે જો વ્હીકલને ઓછી સ્પીડ ઉપર ચલાવવી હોય
તો થ્રોટલને તે પ્રમાણે સેટ કરવામાં આવે છે અથવા તો એડજસ્ટ કરવામાં આવે છે કે જેથી પાર્ટ થ્રોટલ પાવર જેટલો જરૂરી હોય તે સમયે રોડની સ્પીડનો જે કર્વ જે છે તેને ઇન્ટરસેક્ટ કરી શકે, અને આ જે વસ્તુ છે તે ફિગર એ જે હતી, પેલો જે ગ્રાફ હતો તેની અંદર દર્શાવેલો છે. તો આજના લેક્ચરમાં અહીં સુધી રાખીશું. આવતા લેક્ચરમાં હવે જોઈશું આગળનો ટોપિક છે મિકેનિઝમ ઓફ કોરોઝન.